કક્ષાની પશુપાલન શિબિરની સાથોસાથ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન શ્રી રામલલા બિરાજમાન પ્રસંગે ભવ્ય ઉજવણી કરતી ઝાલાવાડની જીવાદોરી સુરસાગર ડેરી આજરોજ વઢવાણ સુરસાગર ડેરી વઢવાણ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર તથા સનાતન ધર્મના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામલલા સદીઓ પછી પોતાના જન્મભૂમિ એવા ધર્મનગરી અયોધ્યામાં બિરાજમાન પ્રસંગે સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, ખેતી બેંકના ચેરમેન તથા દૂધ સંઘના ડિરેક્ટર મંગળસિંહ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીપસિંહ, માલધારી સેલ સુરેન્દ્રનગરના સંયોજક ગોપાલભાઈ મોઢવા, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના અધ્યક્ષ જીવરાજભાઈ ઝાલા, સિંહાણી મંડળીના પ્રમુખ દર્શનભાઈ અલગોત્રા, ધાંગધ્રા તાલુકાના આગેવાન શ્રી નવઘણભાઈ ભરવાડ તથા મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમ રૂપરેખા આપેલ. સદર કાર્યક્રમ ગ્રુપ અકસ્માત હેઠળ 2 લાખ રૂપિયા તથા ગ્રાહક મરણોત્તર સહાય 714 લાખ રૂપિયાની વીમા અર્પણ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સુરસાગર ડેરીના ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવેલ. વર્ષો પછી આતુરતાપૂર્વકનો અંત આવતો હોવાથી સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છે. જ્યારથી ગુજરાતના પનોતર પુત્ર નરેન્દ્ર મોદી કમરોથી ભારત દેશની ધોરા સંભાળી છે, ત્યારથી નિત નવા આયામો શરૂ કરતા જાય છે. ટ્રિપલ તલાક નાબૂદી, NRC 75 કલમ નાબૂદી, રામ જન્મભૂમિ ભવ્ય મંદિર નિર્માણ કરી રામલીલા બિરાજમાન કરવાનું ભગીરથ કાર્ય કરેલ છે. આવનારા વર્ષોમાં તેમના કરકમરો મજબૂત થાય તે માટે ગુજરાત રાજ્યને લોકસભાની તમામ સીટ ઉપર કમરનો ભગવો લહેરાય તે રીતે ભવ્ય વિજય થાય તે જોવાની જવાબદારી લોકોની છે. આજે દુનિયા ભારતનો ડંકો વાગી રહ્યો છે. વર્ષો આકાશમાં માનસિક ગુલામીમાંથી ખરેખર સાચા અર્થમાં આઝાદી અપનાવી છે. ભારત વિશ્વગુરુ બનાવવાની દિશા દિન પ્રતિદિન મક્કમ ગતિ આગળ વધી રહી છે. નજીકના દિવસોમાં ભારત વિશ્વગુરુ બની સમગ્ર દુનિયા નેતૃત્વ કરી માનવ મૂલ્યને ઉજાગર કરશે. આજના આ પાવન પ્રસંગની ઉજવણી સહભાગી થનાર તમામ ધર્મપ્રેમી આત્માઓને વંદન કરી અભિનંદન પાઠવેલ. કાર્યક્રમ અંતમાં અંદાજિત 500થી વધુ પશુપાલકોએ ભગવાન શ્રી રામની દીપ ઉત્સવ કરી આરતી ઉતારી દૂધ પ્રાપ્તિ વિભાગના ડેપ્યુટી મેનેજર DI પનારે આરતીનું શરણ કરી સમગ્ર આધ્યાત્મિક ભક્તિમય તેમજ રામમય વાતાવરણ બનાવી દીધું હતું. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. આપ સૌ જાણો છો, જ્યારે આ ડંકો અને આ માહોલ જ્યારે 2 મહિનેથી અત્યારે પકડાણું છે, ત્યારે આપ જોયું દાડે દિવસે વધતું જ જાય છે. હાઈસ્ટ રેકોર્ડ નરેન્દ્ર મોદી સાહેબનો બનશે એવી અમને પૂરેપૂરી સંભાવના અને ઈચ્છા વ્યક્ત અમે કરવી છે કે અમારા મોદી સાહેબ સૌ એક જ ઈચ્છા છે કે એમને સૌ સાથે રાખી અને મોદી સાહેબને જ માને છે. ભાજપ અને મોદી આ એક જ માણસનો સંકલ્પ છે. જય જય મોદી.